અને પબ્લિકની વાત કરું આમ અનલિમિટેડ પબ્લિક છે. આપણો માસિયાભાઈ પણ અહીંયા આવી ગયો આમ જો. એટલે આપણે હું છે તમને ખબર હોય તો કમેન્ટમાં કહેતા હતો ને આ એક્શન આવડો હતો. બધી સાઈન બધી વેચાવ છે આજની ડિલિવરી આજ જે બધી ગાડીને આ બધી એક્ટિવ નંબર પ્લેટ વાળી છે ને એ બધી આજમાં વેચવાની છે ને અહીંથી ગાડી ચાલુ કરે. તો કેમ છો મિત્રો, તમે મજામાં હશો? તમને મારા તરફથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ખાવ અંધારું લાગે છે કેમ કે થઈ ગયું છે થોડુંક મોડું કડાઈ પર જવા માટે હિમાલયમાં ભાઈ એમની 2 કલાક જાય છે ને હમણાંથી 2-3 રવિવારથી કંઈ નક્કી નહોતું રહેતું જવું છે કે નથી જવું. હું ખબર ક્યારેક મોડું જગાય ક્યારેક કોઈક બહાર જઈએ ને એવું થતું હતું. અને અત્યારે તમે 2 જ એક અમારે એ નથી આવ્યો નામ જો આ એટલું મોડું થઈ ગયું ને રોડમાંથી જ લાઇટ બેટ થતી ને બધું નીકળી ગયું. હા તો આગળ આવ્યા છે ભલા માણા તો કાંઈ વાંધો નહીં. બહુ બ્લોગ નથી બનાવો જલ્દી પોગી જઈએ કાળિયા બી. સવારમાં વહેલા નીકળવાનો ફાયદો જ મને છે ને એક વસ્તુ ગમે છે સવારમાં જે મને નજારો જોઈને મજા દેખાડ દેવો નજારો આમ જો તમે ખાલી આ બધું મને સવારમાં જ્યાં સનસેટ વ્યૂ થાય ને એની પહેલાં જ્યાં નજારો જોઈને મજા છે ને મને એમ ખરેખર આમ દિલથી બહુ મજા આવે. એમ તમને મજા આવતી હોય કે ન આવતી હોય તમને જો આ નજારો જોઈને ગમ્યો હોય ને તો કોમેન્ટમાં કહેતા જજો બસ થોડાક જ આખા છે કાળી બીડી કરતા તમને ખબર જ હશે. આપણે એમ શોર્ટકટ રસ્તો કાપી અહીંયા કામ જ ના ગણાય છે. કાંટા ખડી આડા ના એમ ગાડીવાળા ખાલી ખોટા રાતમાં પડે નહીં એટલે હા નકર તો આમ કાંટા છે ને બિચારાને ખબર નહીં તો ખાલી ખોટા કદાચ કાંઈક થઈ ગયું તો એક તો મંદિર કહેવાય. કાંઈ વાંધો હાલો તમને દર્શન કરાવી દો અને અમે 2 દર્શન કરી લઈએ. થોડુંક આપણે મજા જેવું નથી કપ થઈ ગયો બોલવા વાંધો પડે કાંઈ વાંધો નહીં હાકી કાઢ. મસ્ત મજાના અમે 2 મિત્રોએ કરી લીધા છે મેરડીમાંના દર્શન. હવે આપણે ક્યાં જવાનું છે? હા એ લોકો છે ને શોરૂમમાં જવાનું છે ના એક ગાડી અમને લેવા આવશે પછી અમે ઘરે જવું. શોરૂમમાં પોગી ગયા છે ને આવડી વસ્તુ હું છે ને તમને ખબર હોય તો કમેન્ટમાં કહેતા હતો ને આ એક્શન આવડો હતો હાથમાં વસ્તુ હું છે નંબર પ્લેટ એનું એક ગાડીમાં કામ પતાવવાનું છે તો પતાવી નથી વારંવાર એ કામ નહીં. ગાડી નંબર પ્લેટ લગાડવાથી લગાડાઈ ગઈ છે તમને ગાડી દેખાડું સાઇનનો કેટલો સ્ટોક પડ્યો છે આમ જો બધી સાઈન બધી વેચાવ છે આજની ડિલિવરી આજ જે બધી ગાડીને આ બધી એક્ટિવ નંબર પ્લેટ વાળી છે ને એ બધી આજમાં વેચવાની છે. આ ભાઈ પણ આપણે લેવા આવી ગયા સિત્સર આટો એની ગાડી લઈને તો ઓન ધ વે આવી સિત્સર થવું. ઘરેથી મસ્ત મજાની આપણે નાસ્તો પણ કરી લીધો છે. નાસ્તાનો લોટ પણ ભરી લીધા છે ગાડીમાંથી. ઘરને બાય બાય કહેવાનો વારો આવી ગયો કેમ કે હવે જવાનું છે પાછું ઓન ધ વે કારખાના બાજુ. બસ પહોંચી ગયો છું કારખાના. આપણે જે લોટ ચાલુ કરવાનો લોટ પણ ચાલુ કરી દીધો છે. અને આ વસ્તુ હું છે ને થોડીક તમે કોમેન્ટમાં કહેતા જજો ખબર પડે તો. ન ખબર પડે તો કોમેન્ટમાં કહેતા જજો. અરે ભાઈનું કાંઈક કેવું છે ભાઈ ફરી વાર તમે કહી દો તો હું કહેતા હતા હા ગીત બાબત હું કહેતા હતા હમણાં જો અહીંયા છે ને મેં 3 ગીત સાંભળ્યું છે. તમે ગીત સાંભળ્યું તો કે આપણે કાંઈ સાંભળવાની જરૂર નથી કે તમે ગાવ એટલે હમણાં એકાદું ગીત વાળા તમને સંભળાવો બરોબર. સસ્તા મોટા છે નાના મોટા કલાકાર છે તમારા કોઈને કે બોલાવો હોય ને તો આવજો. આ ભાઈ તો અમને એકવાર એના લગ્નમાં બોલાવવાના છે બોલાવજો ભાઈ જરૂર પાછા ભૂલી ન જતા. એટલે છે ને અમે પાછા કાનમાં એરબડ નાખીને ગાવાવાળા કલાકાર છે આપણા કાનમાં એરબડ નાખીને કલાકાર હા એમ અમે છે ને અમને મોઢે ગાતા અમને ગીત કોને લાગી 2 નંબર લાગી. એટલે ભાઈ આવું કેમ કે છે કાંઈ વાંધો નહીં કોઈને પણ કલાકારમાં જરૂર હોય અમને છે ને અમને અમારા ખુદના બનાવેલા ગીત નથી અમારી આગળ. અમે છે ને જે યુટ્યુબમાં હોય ને એ ગીત જ ગાવાવાળા માણસ છે કેમ કે કાનમાં એરબડ હોય ને તો જ ગીત ગાઈએ બાકી અમે જિંદગીમાં ગીત ને ગાઈએ એકતા. ઓય ઓ ભી ઓજી બન ગયે સાને રસ્તા નો કરતા ગાતા આવડે હાકી નાખજો હું થોડોક શીખું છું. ઓ માંગા જો ચાહા જો દેખા જો મિલા વહી કહા જો સોચ કા જીયા જો હુઆ વહી હું આખું ગીત જ ઉતારું. આપણે એના લગ્નમાં જવાનું છે કલાકાર બની ભલામણ પ્રેક્ટિસ તો કરવી જ પડશે. અગુ આવ્યો છે બપોરના 2 ને હવે થોડુંક મોડું થઈ ગયું છે 1 કલાક ઘરે જવાનું. કાંઈ વાંધો નહીં લોટ ભરી લીધા છે રસ્તામાં પણ અંબાઈ જવાનું છે ઓન ધ સ્પોટ ઘર. મસ્ત મજાની પેડ પૂંછા તો કરી લીધી પણ ઘરે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો લાઇટ જ નથી કલાક 2 કલાકથી. આવા કાળા તડકાની લાઇટ ન હોય તો શું હાલત થાય તમે જોવો ખાલી. કાંઈ વાંધો નહીં જોવી છે મસ્ત મજાની લાઇટ બેટ આવી છે મસ્ત મજાનો આરામ કરી લે થોડોક. અત્યારે અમારે બેન અમારી ફરારી લઈને જવાનું છે ગામમાં ચક્કર મારવા માટે. તમને દેખાડો આપણી ફરારી કઈ એમ જો આવડી આ ફરારી છે આપણી યાર. બંકાભાઈ બસ હાલો હુઈ જાવ પડી જાવ પાછું હુઈ જાવ. હા બરોબર
નાની એમથી શેટી છે નાની એમથી ભાઈ આવી શેટી કે એમને જોવા ન મળે જો છે ને શેટી ભાઈ ચકાચક બસ હુઈ જા તું બોલો લ્યો આજે શિવરાત્રી છે ને હું છે ને મંદિરે જઈને છે ને ભોળાનાથ તમારા આ બેન મંદિરે જઈને વિજય ભોળાનાથના કઈ જગ્યાએ ગમમાંથી ના ગઈ હતી ને તો અત્યાર સુધી ક્યાં હતી દેખાતી નહોતી કારની કોની દુકાને હા તારું ભોળાનાથ બીજા બધા ક્યાં ગયા તારું ના જ છે હવે એ બધા આવે ને એને મળવું આજ કોઈ બ્લોગમાં જ નથી આવ્યું કોના પર ક્યાંય જવાય બધા એટલા હતા એટલે બધા ભેગા થઈ ગયા છે મેં મંદિરે ગયા હતા ને બધા આવી ગયા છે નાને તમે ઓળખતા જશે આપણા માસીના છોકરો છે પછી આમ બધા છે ને બીજા તો બધા ખબર જ છે અને આ બેન થોડું કહે ક્યાં ગયા હતા મહાદેવના મંદિરે તમે કયો ક્યાં ગયા હતા મહાદેવના મંદિરે બધા મહાદેવના મંદિર જ જઈને આવ્યા છે કોને ખબર ગાડીની ચાવી છે ને અહીંયા નાખીને અહીંથી ગાડી ચાલુ કરે અહીંથી ગાડી ન ચાલુ કરે અહીંથી સીધી ગાડી ચાલુ કરે પહેરો ને આ કવડો મોટો જોડો પહેરો અહીંથી બીજો તો પહેરે છે અમારા માનવભાઈ એની કરતાં જોડા મોટા છે એવું લાગે તોય પહેરી લેવાના પણ ગમે એ થાય જો નાખો પગ બસ હા બસ એમ ઉભો રહે હા જો પહેલી તારે નીકળી ગયા છે મેં બહાર જવા માટે ને ક્યાં જવા નીકળ્યા માટે પૂછી લે એટલે ક્યાં જવાનું છે કયા મહાદેવ તત્તેશ્વર મહાદેવ હા તો આજે છે શિવરાત્રી તો મેં કીધું મામાની બધા આવે છે તારો મેં કીધું હું તપેશ્વર જતા હું અમે આપણે આજ ભોળાનાથ દર્શન કર્યા નથી તમને પણ કરી દઉં હું ના ફર્સ્ટ વાર જાઉં છું એટલે કે પહેલી વાર જાઉં છું હું તો હે તું કાંક કે તારા આવો બોલ કાંક અમથી તો કહેતી હતી બોલ કરવાનું બોલ કાંક તો બ્લોગ જ બોલ કાંઈ વાંધો નહીં હવે તમને તકેશ્વર તમને જઈને મળું બરોબર મહાદેવના દર્શન કરી લીધા છે અને પબ્લિકની વાત કરું આમ અનલિમિટેડ પબ્લિક છે આપણો માસીભાઈ પણ અહીંયા આવી ગયો આમ જો એટલે આપણે કઈ બોલિંગ બ્લોગ નહોતો બને પબ્લિક તમે ખાલી ઉપર જ એટલું છે ખાલી એટલી બધી જગ્યામાં પબ્લિક એટલે ફૂલ પબ્લિક લગભગ લાખો હજારો માણસ હશે એટલે આપણે કઈ બોલિંગ બ્લોગ નહોતો બનાવ્યો અમને તમને એથી દેખાડો તમને વિડીયો આટલું પબ્લિક આટલું પેલું વાત ન તમે ન પૂછો તમે ખાલી અહીંથી એટલો અંદાજો મારી લો કે હેઠે પબ્લિક કેટલું છે આમ જોવો તમે લગભગ બીજા ભાઈઓ મસ્ત મજાના દર્શન થઈ નીકળી ગયા છે ઘરે જવા માટે અને અમારા બેન ને અંદર સુધી દર્શન નહોતા થયા હું કામ નથી થયા ભાઈ અંદર પગ મૂકવાની જગ્યા નહોતી વાત પૂછો અંદર જઈએ જ નહોતા એકતા મારા ભાઈની તો છે પણ અમે ન જઈએ શક્યા એટલે આવતા વર્ષે જાશું કે ગળદી જેટલી તમે વિડીયો જોયું છે કાંઈ વાંધો નહીં હાલો ઓન ધ સ્પોટ હવે ઘર બાજુ જવા માટે અમે થઈ ગયું થોડુંક મોરું ટાઈટ છે થોડી છે કે નહીં વાંધો નહીં હાલ તો બસ ભાઈ આજનો બ્લોગ હું આયન કરું છું મળશે ખાવા નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય ચેનલ ઉપર નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો ટાટા